પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી. 12 કોંગ્રેસના ડેલિગેટ હતા, 10 ભાજપના. કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટણા. પહેલાં તો સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભકામના. અને વિપક્ષ હોય કે પક્ષ હોય, આપણે પંચાયતી રાજમાં સૌ એક થઈ અને લોકોની સેવા કરવી, કોઈ મતભેદ રાખ્યા વગર. દિયોદર તાલુકામાં ડેવલપમેન્ટ વર્ક થાય એટલે દરેક પક્ષોવાળા ભેગા થઈ એક મત થઈ કામ કરે. ચૂંટણીઓ તો એક પ્રક્રિયા છે લોકશાહીની, આજ પૂરી થઈ. હવે બધા ભેગા થઈ હળી મળીને કામ કરો અને દિયોદર તાલુકાનો વિકાસ કરો. બે વખત ચૂંટણી મોકૂફ રખાઈને આખરે આજે ચૂંટણી. હવે એ બધાએ હવે આવી બધી રાજકીય રમતો તો થવાની, એમાં વધારે આપણે કોઈ કેવું નથી. આપણે એક જ કે શાંતિસર ચૂંટણી આજ પતી ગઈ અને એ દિવસે પણ ચૂંટણી પતી જાય અને ટોળાના રોષ, બીજો કોઈ કારણ હતો નહીં, ટોળાનો રોષ હતો. એટલે પ્રમુખ સાહેબને કીધું તમે ચૂંટણી કરો અથવા પછી તમે કેમ મોકૂફ રાખી એ તમે ખુલાસો કરો. બાકી તો બીજું કોઈ વ્યક્તિગત કોઈના પ્રતિ કોઈ હતું નહીં. તેમ છતાં બહુ શાંતિસર ચૂંટણી પતી છે. પ્રશાસને પણ વ્યવસ્થિત ધ્યાન રાખ્યું છે. લો એન્ડ ઓર્ડર પણ સારો છે. પોલીસ પ્રશાસન પણ સારી વ્યવસ્થા ગોઠવી છે. પત્રકારો પણ વ્યવસ્થિત હાજરી આપીને આ અંગે સબ રેકોર્ડિંગ લઈ રહ્યા છે. આપણા તાલુકામાં બધાએ ભેગા થઈ અને તાલુકાનો વિકાસ થાય, વધુ ગ્રાન્ટો આવે અને દરેક ગામડાનો વિકાસ થાય, એને ધ્યાનમાં રાખીને હળી મળીને કામ કરવાનું છે.